અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ બાર ગામ દ્વારા બાલેજ ગામ ખાતે 52 નવયુગલોનો ત્રીજો સમૂહલગ્ન યોજાયો। સમાજમાંથી કુરિવાજોને નાબૂદ કરવા તથા ખોટા ખર્ચાથી સમાજને બચાવવાના ઉદ્દેશ્યથી સમૂહલગ્ન યોજાઈ રહ્યો છે। આ સમૂહલગ્નમાં મુખ્ય મહેમાન તરીકે પીરે તરીકત હાજી સૈયદ મુબીનુદ્દીન બાવા મુફ્તી અશરફ રજા બુરહાની રતનપુર તાજદીનભાઈ હાલાણી ઉર્ફે આનંદ ઇલિયાસભાઈ મુલતાની આનંદ આरिफ अली हाड़कुड़ हाजी यूनुसभाई मोमिन सोहेलभाई चिस्तिया तथा सैयद रियाज अली एडवोकेट हाड़कुड़ हाजर था। आ प्रसंगे ट्रस्टना प्रमुख अयूबभाई फौजी तरफथी शाब्दिक स्वागत कर्युं हतुं, ज्यारे सेक्रेटरी सलीमभाई तरफथी आवेल मेहमानों परिचय आपवामां आव्यो हतो। हाजी कालुभाई तथा हाजी इकबालभाई अमदावादी द्वारा आवेल मेहमानों आभार व्यक्त करवामां आव्यो हतो। समग्र आयोजन बालेज कुरेश जमात द्वारा करवामां आव्युं हतुं। આજના કાર્યક્રમમાં બારગામ કુરેશ જમાતના વડીલો અને ખિદમત ટ્રસ્ટની ટીમ હાજર રહી હતી। આ સમૂહલગ્નમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા વિરુદ્ધના બેનરો લગાવી તથા આતંકી હુમલામાં શહીદ થયેલ હિન્દુસ્તાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જી, મારું નામ મોહસિન કુરેશી છે। આજ રોજ બાલેજ ખાતે અમારા અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ બારાગામ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નનો ઉદ્દેશ્ય એવું છે કે સમાજમાં જે ખોટી ખર્ચી થાય છે, લગ્નમાં બેફજૂલ ખર્ચા થાય છે, એ બેફજૂલ ખર્ચા ઓછા થાય એના માટે આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 26 યુગલો જોડાયા છે। અને આજ રોજ અમે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે। સમાજમાં અમે અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજમાં જે લગ્ન પાછળ ધૂમ ખર્ચાઓ થાય છે, બેફજૂલ ખર્ચાઓ થાય છે, તે બંધ કરવામાં આવે અને લગ્ન એ સાદગીથી કરવામાં આવે।